આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી રજૂ કરી અને રેપો રેટ હજુ પણ યથાવત રાખ્યો છે 5.25% પર. એટલું જ નહીં, તેમણે પોતાનું વલણ પણ ન્યુટ્રલ રાખ્યું છે અત્યારે. કેટલાક એવા પાસાઓ છે જેના ઉપર આપણે નજર કરી લઈએ કે જે તમારા માટે ફાયદામંદ છે. સૌથી પહેલાં તો રેપો રેટ સેમ રાખ્યો છે, એટલે વ્યાજદરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. આના કારણે તમારી હોમ લોન હોય અથવા તો કારની લોન હોય યા તો પછી જેના ઈએમઆઈ તમને જતા હોય એ ઈએમઆઈમાં કોઈ પણ ફેરફાર નથી આવવાનો. ઈએમઆઈ સેમ જ રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે. ત્યારબાદ ગ્રોથના અંદાજની જો વાત કરીએ તો એમાં પણ સુધારો આવતો દેખાઈ રહ્યો છે અને એ અંદાજ જે હતો જીડીપી માટેનો એ 6.7% ઉપર કરવામાં આવ્યો છે. કેટલીક વાત કરીએ મજબૂત આર્થિક પરિસ્થિતિની, તો ભારતનું અર્થતંત્ર અત્યારે મજબૂત લાગી રહ્યું છે અને એને કારણે ઘરેલું માંગ હોય અથવા તો એક્સપોર્ટ્સ હોય એ બધામાં પણ સુધારો જોવા મળી શકે છે. ત્યારબાદ મોંઘવારીની વાત કરીએ. ફાઇનાન્શિયલ યર 26 અને 27ની જો વાત કરીએ તો મોંઘવારીનો જે અંદાજ હતો એ 5.1% હતો, એમણે ઘટાડીને 5% ઉપર કર્યો છે. એટલે ક્વાર્ટર 3માં મોંઘવારી પીક પર પહોંચશે, પરંતુ ત્યારબાદ ક્વાર્ટર 4ની જો વાત કરીએ તો તમને થોડી ઘણી નરમાશ ક્વાર્ટર 4માં આવતી જોવા મળી શકે છે. અને એના પછી સીએડીની જે પરિસ્થિતિ છે, એટલે કે સ્થિર ચાલુ ખાતાની જે ખાદ્ય પરિસ્થિતિ છે એ અત્યારે નિયંત્રણમાં છે અને સ્થિર છે. એટલે આ પણ એક પોઝિટિવ બાબત તમારા માટે સાબિત થઈ શકે છે. હવે કેટલીક એવી નેગેટિવ બાબતો પર નજર કરી લઈએ કે જે તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. સૌથી પહેલું તો ટૂંકા ગાળામાં મોંઘવારી વધી શકે છે, કારણ કે ક્વાર્ટર 1 ફાઇનાન્શિયલ 27 માટે જે મોંઘવારીનો અંદાજ હતો એ 4.2% હતો અને એને વધારીને સીધો 5.3% પર કરવામાં આવ્યો છે. એટલે એ એક બાબત કે જે તમારે ધ્યાનમાં રાખવું. બીજી વસ્તુ કે રિટેલની જે મોંઘવારી છે, એ જે ફુગાવો છે, આ હજુ પણ આરબીઆઈ ની નજર છે અને એ અંદાજ કરતાં ક્વાર્ટર 3માં એનું થોડું જે જોખમ છે એ વધારે પડતું છે અને એ જ કારણ છે કે એનો અંદાજ સીધો વધારી દેવામાં આવ્યો છે અને 5.3% ઉપર કરવામાં આવ્યો છે. ગ્લોબલ લેવલ ઉપર વાત કરીએ તો યુએસના જે ટેરિફના નંબર્સ છે અથવા તો જે લાદવામાં આવી રહ્યું છે આપણા ઉપર, એ ગ્લોબલ ટ્રેન્ડમાં થોડો ઘણો અનિશ્ચિતતા છે અને એ પડકારને કારણે ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિ ઉપર નજર રાખવી જરૂરી છે, એવું કહેવું છે તેમનું. એની સાથે સાથે ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલમાં અને ઇલેક્ટ્રોનિક વસ્તુ જેટલી આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ એ વધી રહી છે અને એના કારણે જે ટ્રેડ ડેફિસિટ છે એ વધી રહ્યો છે. એટલે ત્યાં પણ થોડીક નજર રાખવાની રહેશે. ત્યારબાદ હવામાન અને ઉત્પાદન ખર્ચની જો આપણે વાત કરીએ તો ચોમાસામાં જે હવામાન વિભાગની આગાહી અને અલ નીનોની જે અસર છે એ અર્થતંત્ર ઉપર પડવાની થોડી ઘણી શક્યતા છે. અને આના સિવાય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે પ્રોડક્શન કોસ્ટ છે એ પણ થોડું ઘણું વધવાનું છે અને એના કારણે આ દબાણ રહી શકે છે. એટલે કેટલાક મુદ્દા કે જ્યાં આ પોઝિટિવ સાઇડ અને આ નેગેટિવ સાઇડ કે જ્યાં તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે.